ઉનાળો આવે ને બજારમાં કાચી કેરીઓ દેખાવા માંડે અને બસ એનું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. સાચી વાત ને? તો આજે આપણે એવી જ એક ક્લાસિક ગુજરાતી વાનગીની વાત કરવાના છીએ જેનું સ્વાદ છે એકદમ ચટપટો, ખાટો, મીઠો અને તીખો. જી હા, ખાટું, મીઠું અને એકદમ ટેસ્ટી. બસ આ 3 શબ્દો જ આ શાકને ઓળખવા માટે કાફી છે. આ સ્વાદનું જે કોમ્બિનેશન છે ને, અરે વાહ, એ તો ઉનાળાની બપોરને પણ મજેદાર બનાવી દે. તો ચાલો, મોડું શું કામ કરવું, શરૂ કરીએ આ સ્વાદની સફર. એકદમ સાચું. આજે આપણે બનાવી રહ્યા છીએ કાચી કેરીનું શાક. ગુજરાતના લગભગ દરેક ઘરમાં ઉનાળામાં આ શાક બને જ બને, અને એની ખાસિયત એ જ છે કે બનાવવામાં બિલકુલ સહેલું અને સ્વાદમાં તો એટલો જ લાજવાબ. તો પછી ચાલો સીધા જ રસોડામાં જઈએ અને જોઈએ કે આ સ્વાદનો જાદુ કરવા માટે આપણને કઈ કઈ સામગ્રીની જરૂર પડશે. જુઓ, આ શાક માટેની સામગ્રી કેટલી સિમ્પલ છે. બધી જ વસ્તુઓ આપણા રસોડામાં હોય જ છે. મેઇન તો છે 2 સરસ મજાની કાચી કેરી. પછી વઘાર માટે રાઈ, જીરું, આપણા રોજિંદા મસાલા, હળદર, મરચું, ધાણાજીરું અને હા, પેલી ખટાશને બેલેન્સ કરવા માટે થોડો ગોળ. બસ આટલી એમથી વસ્તુઓમાં તો એકદમ જોરદાર શાક તૈયાર થઈ જશે. સારું, તો સામગ્રી તો બધી ભેગી થઈ ગઈ છે. હવે જોઈએ કે આ શાક બને છે કેવી રીતે. પ્રોસેસ બહુ જ સહેલી છે. આપણે એને 3 એકદમ સરળ ભાગમાં સમજી લઈએ. કોઈ પણ ગુજરાતી રસોઈની શરૂઆત ક્યાંથી થાય? સાચું, વઘારથી. ગરમ તેલમાં જ્યારે રાઈ અને જીરું ફૂટે ને, આહાહા, એની જે સુગંધ આખા ઘરમાં ફેલાય છે, બસ ત્યાં જ સમજી લેવાનું કે આજે કંઈક મસ્ત બનવાનું છે. લીલા મરચાં અને હળદર ઉમેર્યા પછી તો વઘારની રંગત જ બદલાઈ જાય છે. વઘાર સરસ થઈ જાય એટલે તરત જ એમાં નાખી દેવાના કેરીના ટુકડા. બસ 2 મિનિટ માટે સાંતળી લો. પછી ઉપરથી ઉમેરો મીઠું, લાલ મરચું અને ધાણાજીરું. બધું બરાબર મિક્સ કરીને થોડુંક જ પાણી નાખીને ઢાંકણ ઢાંકી દેવાનું. હવે ધીમા તાપે 5-7 મિનિટમાં કેરી એકદમ મસ્ત ચડી જશે અને બધા મસાલાનો સ્વાદ એમાં ભળી જશે. અને હવે આવે છે આ શાકનો હીરો, એટલે કે ગોળ. આ જ તો છે જે કેરીની ખાટી તીખી ધારને થોડી નરમ પાડીને એને એકદમ મજેદાર ખાટો મીઠો ટ્વિસ્ટ આપે છે. ગોળ નાખ્યા પછી બસ 2 જ મિનિટ અને બધા સ્વાદ એકબીજામાં એવા તો ભળી જશે કે શું વાત કરવી. આપણો પરફેક્ટ રસો તૈયાર. તો લો, આપણું ગરમા ગરમ કાચી કેરીનું શાક તો તૈયાર છે. પણ એને ખાવાની અસલી મજા કોની સાથે છે, ચાલો એ પણ જોઈ લઈએ. વિચારો, એકદમ ગરમાગરમ ફૂલેલી રોટલી હોય, એના પર ચોપડેલું દેશી ઘી અને સાથે આ ખાટું મીઠું ચટપટું શાક. અરે વાહ, બસ આનાથી વધારે પરફેક્ટ બીજું શું હોઈ શકે. સાચું કહો તો જલસો પડી જાય. રોટલી તો છે જ બેસ્ટ ઓપ્શન, પણ એવું નથી કે બીજા વિકલ્પો નથી. કડક મજાની ભાખરી સાથે પણ આ શાક બહુ જ સરસ લાગે છે. અને ક્યારેક સાદું દાળ ભાત ખાવાનું મન હોય તો સાઈડમાં આ શાક લઈ શકાય. ટૂંકમાં જેની સાથે ભાવે એની સાથે ખાઓ, મજા તો આવવાની જ છે. તો જોયું ને, કેટલું સહેલું છે આ મજેદાર કાચી કેરીનું શાક ઘરે બનાવવું. ખરેખર આ એક એવી રેસીપી છે જે ઉનાળાની સિઝનને સાચા અર્થમાં ખાસ બનાવે છે. તો હવે પછી જ્યારે બજારમાં સરસ કાચી કેરીઓ દેખાય તો આ શાક બનાવવાનું ચૂકતા નહીં.